વાત કરીએ હળવદની તો હવે કેનાલોમાં દેડકા મોટર પણ સલામત નથી। જી હા, મોરબી બ્રાન્ચની નર્મદા કેનાલમાં દેવીપુર પાસે 7 દેડકો મોટરની ચોરી થઈ છે। તો હળવદ પંથકમાં નર્મદાની 3 કેનાલો આવેલી છે। મોટાભાગે ખેડૂતો કેનાલથી પિયત કરતા હોય છે અને પિયત કરવા માટે દેડકો મોટરની જરૂર પડે છે। ત્યારે હાલ અત્યારે કેનાલ ખાલી હોય અને મોરબી બ્રાન્ચની દેવીપુર પાસે આવેલ કેનાલમાં ખેડૂતોને કહેવા મુજબ 11 જેટલા દેડકોની ગત રાત્રિના ચોરી થઈ હતી અને ખેડૂતોની એવી માંગ છે કે પોલીસ પેટ્રોલિંગ વધારે અને ખેડૂતોની ચોરી અટકે અને ખેડૂતોને દેડકો મોટર ગોતી આપે તેવી માંગ પણ પોલીસ પાસે કરવામાં આવી છે। ખેડૂતોએ આ પ્રકારની મદદરૂપ થાય તેવી માંગ કરી છે। મારા રતન કોની વડી રહ્યો બાપા? હા તમે ભરત મોરી શું કાલ રાત્રે બનાવી એ રાતે 1 વાગે એમ આટા મારતી હતી ગાડી। કઈ ગાડી હતી? એ તો ઇકો ગાડી હતી। ઇકો ગાડી? હા। નારાયણભાઈ પટેલ ગામ કડિયાણા। આ કેનાલ ઉપર રહેવાસ છે મારું અને આ કેનાલની અંદર ગત રાતે અંદાજે 10 થી 15 દેડકા ગયેલા છે જે હજી કંઈ પતો નથી અને ખેડૂત સર્વે કરી રહ્યા છે। આ અગાઉ 2 થી 3 વાર ચોરીઓ થયેલી છે। જીરાની ચોરી થઈ હતી, ટ્રેક્ટરની અંદર ટ્રેક્ટરના સાધન જાય છે। અવારનવાર ચોર લોકો ચોરીનો મોકો લઈ અને ટાઈમ પસાર કરીને એની રીતે ચોરી કરીને નાસી જતા હોય છે। જો પોલીસ પેટ્રોલિંગ વધે એવી અમારી માગ છે। મારું નામ ઘનશ્યામભાઈ મનસુખભાઈ વરમોરા। આજે રાતે મારો દેડકો ચોરાઈ ગયો છે। આજ રાતે ટોટલ દેડકા 10-11 ચોરાણા છે। આની પહેલાં કંઈક 5-6 ચોરાણા હતા, એનો પતો નથી। આજ જે રાતે દેડકા ચોરાણા એ કંઈક પકડા છે। હવે જો આવી જાય તો સારું। ભનુભાઈ વિશાભાઈ રણછોડગઢ। આના પહેલાં અમારા 5 દેડકા ચોરાઈ ગયા પણ એનો હજી કંઈ પતો નથી। પાછો આજ રાતનો 10 થી 11 દેડકા ચોરવાનો બનાવ બન્યો। જો પોલીસવાળા આમાં કંઈક થોડુંક ધ્યાન દે તો ખેડૂતને કંઈક શાંતિ થાય।